अच्छा सुनो, सब्सक्राइब करते वक्त ना घंटी बजा देना ताकि जब मैं ऑनलाइन आऊँ तो तुम्हारे फोन की भी घंटी बजे। એટલી બધી બીમારી છે વળે એટલે કીધા જેવું જ નથી. બહુ મોટી બીમારી ગીરી ગઈ. દવાખાનું છે. દી દીધા એટલે દી દીધા એટલે આવું મોટું દવાખાનું. આ દવાખાનું ઈ હાલ આવે આવું મોટું? હા હા કંટાળો લેવરાયો એને તો એ બધા ભૂતા હે. આ ડોક્ટર સાહેબ છે એ કમ્પાઉન્ડર વધાર દર્દી આમ વધાર. એટલે આવો 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 બેહો બેહો કોણ થયું છે થઈ ગઈ મોટી બીમારી. હું મોટી બીમારી થઈ ગઈ. મને બહુ મોટી બીમારી થઈ ગઈ. બહુ તું સાનું મને બેઠો બેસ. તું ડોક્ટર છો? ના, ના. બેઠો બેસ. કમ્પાઉન્ડર ને કાંઈ બધા બોલવાનું નહીં. આ ડોક્ટર નતો? ડોક્ટર જી તમને ડોક્ટર જેવો લાગે છે. મારો કમ્પાઉન્ડર છે. સાહેબ મને હે ને ખમાતું જ નથી. બહુ મોટી બીમારી થઈ ગઈ. હું પણ બીમારી થઈ ગઈ. મને હે ને બહુ મોટી બીમારી થઈ ગઈ. આવી મોટી બીમારી થઈ ગઈ. બોલો. એવી મોટી એવી બીમારી શું કયો તો ખરા? અરે હાંજે હું ખાઉં ને ખાઈ લઉં ને પછી મને ભૂખ જ નહીં લાગતી. કેવું કહેવાય? બહુ મોટી બીમારી કહેવાય. અને પછી હું પાણી પી જાઉં ને 3 લોટા અને પછી મને તરસ જ નથી લાગતી. બોલો. આ તો બહુ મોટી બીમારી કહેવાય. તો અમેરિકાથી ડોક્ટર બોલાવવો પડે. બહુ બીમારી વધારે લાગી છે. અમેરિકાથી છે. બીજું શું થાય છે તમને? અરે પછી તો હું સુઈ જાઉં ને આમ ઊંઘ આવી જાય ને પછી તો મને નીંદર જ નથી આવતી. બોલો. બહુ મોટી બીમારી કહેવાય. આનું શું કરવું મારે? આ તો બહુ મોટી બીમારી છે. તપાસવું પડશે. જો હું તપાસી દઉં. તપાસી જો લ્યો. હાલો. ઈ હું કે સુવાસ ક્યાં હું શ્વાસ લેતો જોરથી. ઉધરા ખાતો. સારી પીવો. સાહેબ ઈ નહીં આવે. જીત ખાતો. અને કાલ મેં હાથી કો ભરાયું તો એ નથી આવી. ના ના તો ખાવ તો ખોટી નહીં આવે. એક ખોટી વખત બાપ નામ નહીં આવે. તો લેવા જાવ. હાલો તમને અત્યારે દવા લખી દઉં છું. હા એ દવા છે ને હા. આપણે અહીંયા આગળ જાવ ને ટન ભટકતી મેડિકલ આવશે. ટન ભટકતી મેડિકલ. હા ત્યાંથી ના દવા લઈ લીધી. અને ડોક્ટર સાહેબ આપણે બોટાદનો કેસ આવ્યો તો ખબર છે? આવો જ બીમારી વાળો 2 દિવસમાં મરી ગયો. હા 2 દિવસમાં કેસ ખલાસ 2 થઈ ગયો. દિવસમાં ખલાસ થઈ ગયો. એ મારે કેમ થાય છે? ના તમને ગાડી થઈ જાય. જો તમને મગજમાં નથી ચડો ને તમારે કેવી રીતનો કોર્સ કરવાનો છે? રાતે સુઈ જાવ ને હા પછી 2 ગોળી લેવાની અને સવારે ઉઠ્યા પહેલા 2 ગોળી લેવાની અને રાતે 12 વાગે 12 થી 3 વાગ્યા સુધી તડકામાં બેહવાનું તમારે. 12 થી 3 વાગ્યા સુધી હું થાકી નહીં રહું. નો થાય તો તમને આમ શક્તિ આવશે, તાકાત આવશે. બીમારી મોટી છે ને એટલે એવું રીસી અને તમને આ હુઈ જાવ પછી કઈ દેખાતું નથી ને એ તો બહુ મોટી બીમારી કહેવાય. અરે હું જો પછી તો કાઈ ભાળતો જ નહીં થાય. બહુ મોટી બીમારી કહેવાય. એ બીમારી તમારે ત્યાં પછી આંખું બંધ કરવાની જ નહીં, ખુલ્લી જ રાખવાની. તમને જો અત્યારે ત્યાં પટ્ટી મારી દઉં છું. હુવાનું હુઈ જાવ ભલે પણ આંખું ખુલ્લી રાખવાની. આખી ખુલ્લી જ આંખું રાખો. ખુલ્લી રાખવાની. બોટાદ વાળાને આવી જ બીમારી. આવી જ બીમારી હતી. આ વરસાદ જ નહીં આઈ ગામ. હા વસાય જ નહીં બસ એમ. આલ્યો આ કયું મેડિકલ તમે કીધું? ટન ભટકતી મેડિકલ. હાલો તાર હું જાઉં તો. આવજો પાછા. હા 2 દી પછી બતાવી દેજો. હમણાં આવું જ ન હાલે. નહીં 2 દી પછી 2 દીનો કોર્સ છે એમાં. સારું હાલો. આ જ મોટી બીમારી છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. તમને કમેન્ટમાં લખો તમને અમારો વિડીયો કેવું લાગ્યું અને સબસ્ક્રાઇબ કરીને પડખે જે બેલ આઇકન આવે એ દબાવવાનું ભૂલતા નહીં, એટલે અમારા વિડીયો તમને સૌથી પહેલા મળે છે.